ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 29 ડિસેમ્બર. પહેલો ક્વેશ્ચન છે, ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ દ્વારા કયા રાજ્યમાં મોનપા હસ્તનિર્મિત કાગળ નિર્માણ એકમની શરૂઆત કરવામાં આવી? અરુણાચલ પ્રદેશ. તો ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના સમર્પિત પ્રયાસોના ફળ સ્વરૂપે 1000 વર્ષ જૂની પરંપરાગત કલા અરુણાચલ પ્રદેશની મોનપા હસ્તનિર્માણ કાગળ ઉદ્યોગ, જે વિલુપ્ત થવાની આરે હતી, તેને પુનર્જીવિત કરવામાં આવી છે. હમણાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા તવાંગમાં, અરુણાચલ પ્રદેશનું જગ્યા છે તવાંગમાં મોનપા હસ્તનિર્મિત કાગળ એકમની શરૂઆત કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય આ કલાને પુનર્જીવિત કરવા ઉપરાંત સ્થાનીય યુવાઓને આ કલાના માધ્યમથી એક રોજગાર સ્વરૂપે, વેપાર સ્વરૂપથી જોડવા અને તેમને આવક કમાવી આપવાનો છે. આ એકમનું ઉદ્ઘાટન ખાદી અને ગ્રામોદ્યોગના અધ્યક્ષ વિનયકુમાર સક્સેના દ્વારા સ્થાનીય લોકો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ હસ્તનિર્મિત કાગળ ઉદ્યોગનો પુનરુદ્ધાર કરવાનો એક પ્રયત્ન અગાઉ 1994માં પણ કરવામાં આવ્યો હતો, પરંતુ અસફળ રહ્યો હતો, કારણ કે તવાંગની વિભિન્ન ભૌગોલિક જે મુશ્કેલીઓ છે એના લીધે આ ખૂબ મુશ્કેલ કામ હતું. જો કે હવે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા ફરીથી એક મજબૂત ઇરાદાઓ સાથે આ સમસ્યાઓનો સફળતાપૂર્વક સામનો કરીને આ યુનિટની સ્થાપના કરવામાં આવી છે. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષના નિર્દેશ પર તવાંગમાં કુમારપ્પા નેશનલ હેન્ડમેડ પેપર ઇન્સ્ટિટ્યૂટ, જયપુરના વૈજ્ઞાનિકો અને અધિકારીઓની એક ટીમને આ યુનિટની સ્થાપના કરવા અને સ્થાનીય લોકોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા. 6 મહિનાથી પણ વધુ પરિશ્રમના પરિણામે તવાંગમાં આ યુનિટની શરૂઆત થઈ છે. મોનપા હસ્તનિર્મિત કાગળ નિર્માણ જે કલા છે એના વિશે સમજીએ તો મોનપા હસ્તનિર્મિત કાગળ નિર્માણ કલાની શરૂઆત 1000 વર્ષ પૂર્વે થઈ હતી અને ધીરે ધીરે આ કલા અરુણાચલ પ્રદેશના તવાંગમાં સ્થાનીય રીત રિવાજો અને સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો બની ગઈ. એક સમયમાં આ હસ્તનિર્મિત કાગળ ઉત્પાદન તવાંગના પ્રત્યેક ઘરમાં કરવામાં આવતું હતું અને સ્થાનીય લોકો માટે તેમની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત બની ગયું હતું. જો કે છેલ્લા 100 વર્ષોથી આ હસ્તનિર્મિત કાગળ ઉદ્યોગ લગભગ વિલુપ્ત થઈ ગયો છે, જેના લીધે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે આ પ્રાચીન કલાને પુનરુદ્ધાર કરવાની એ યોજના બનાવવા માટે નક્કી કર્યું અને આ કલાને ઉત્કૃષ્ટ બનાવવા માટે તેમણે આ યુનિટની સ્થાપના કરી. મોનપા હસ્તનિર્મિત કાગળ ઉદ્યોગ એ તવાંગની સ્થાનીય જનજાતિઓના જીવંત સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે, જેને સ્થાનીય ભાષામાં મોન શુગુ કહેવામાં આવે છે. આ કાગળનો ખૂબ મોટા ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ પણ છે, કારણ કે આ બૌદ્ધ મઠોમાં ધર્મગ્રંથો અને સ્તુતિ જ્ઞાન લખવાના ઉપયોગમાં પણ કરવામાં આવતો કાગળ છે. મોનપા હસ્તનિર્મિત કાગળ શુગુશેંગ નામના સ્થાનીય વૃક્ષની છાલમાંથી બનાવાય છે. જો પરીક્ષામાં આ રીતે આનું ક્વેશ્ચન આવી શકે તેમ છે કે નહીં, કઈ ઝાડના છાલમાંથી પૂછાય આવી બનાવવામાં આવે છે, કઈ જાતિનું છે, કયા ક્ષેત્રનું છે, કેટલા વર્ષ જૂનું છે. તો યાદ રાખશો કે આ શુગુશેંગ નામના સ્થાનીય વૃક્ષની છાલમાંથી બનાવવામાં આવે છે, જેનું પોતાનું પણ ઔષધીય મૂલ્ય છે. પહેલાં મોનપાના ઉત્પાદન એટલે કે મોટા સ્તર પર કરવામાં આવતું હતું અને આ કાગળોને તિબ્બત, ભૂટાન, થાઈલેન્ડ અને જાપાન જેવા દેશોમાં પણ વેચવામાં આવતો હતો, જ્યારે એ સમયે કાગળ ઉત્પાદનનો કોઈ ઉદ્યોગ નહીં હતો. જો કે ધીરે ધીરે સ્થાનીય ઉદ્યોગમાં પડતી થવા લાગી અને સ્વદેશી હસ્તનિર્મિત કાગળના સ્થાને નિમ્ન સ્તરીય ચીની કાગળનો કબજો જમાવેલો છે. અત્યારે હવે ફરીથી આ કાગળ નિર્માણ ઉદ્યોગનો ફરીથી એક રીતે વિકાસ કરવામાં આવશે. 1000 વર્ષ જૂની કલા છે. બીજો ક્વેશ્ચન જોઈએ. ફિક્કી ઇન્ડિયા દ્વારા કોને બેસ્ટ કંપની પ્રમોટિંગ સ્પોર્ટ્સ પબ્લિક સેક્ટર એવોર્ડ 2020 આપવામાં આવ્યો? એરફોર્સ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ. તો ફિક્કી ઇન્ડિયા સ્પોર્ટ્સ એવોર્ડ 2020 બેસ્ટ કંપની પ્રમોટિંગ સ્પોર્ટ્સ પબ્લિક સેક્ટર 2020 શ્રેણીમાં એરફોર્સ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ AFSCBને વિજેતા ઘોષિત કરવામાં આવ્યો. તો
ન્યાયમૂર્તિ મુદગલની અધ્યક્ષતામાં બનેલ ફિક્કી ઇન્ડિયા સ્પોર્ટ્સ એવોર્ડ 2020ના પ્રખ્યાત નિર્ણાયક મંડળે 8 ડિસેમ્બર 2020ના રોજ એરફોર્સ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો. આ સેરેમની આખી વિડીયો કોન્ફરન્સિંગથી ના માધ્યમથી યોજવામાં આવી હતી, જેમાં એરફોર્સ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ એર કોમોડોર આશુતોષ ચતુર્વેદીને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અગાઉ ખેલાડીઓને રોજગાર આપવા અને ખેલ કલ્યાણના ઉપાયો કરવા બદલ 28 ઓગસ્ટ 2020ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા એરફોર્સ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ફિક્કી વિશે સમજીએ તો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, જેની સ્થાપના મહાત્મા ગાંધીજીની સલાહ ઉપર ઘનશ્યામદાસ અને પુરુષોત્તમ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી. એનું મુખ્યાલય છે એ નવી દિલ્હીમાં અને હાલ તેના અધ્યક્ષ છે ઉદય શંકર. દેશની 100મી કિસાન રેલ કોણે રવાના કરી? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 28 નવેમ્બરે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી મહારાષ્ટ્રના સંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર વચ્ચેના 100મી કિસાન રેલને લીલી ઝંડી દેખાડીને રવાના કરી. આ ટ્રેન શાકભાજી જેમ કે ફ્લાવર, કોબીજ, શિમલા મિર્ચ, મરચાં, ડુંગળી જેવી શાકભાજીઓ એન્ડ દ્રાક્ષ, સંતરા, દાડમ, કેળા, સફરજન જેવા ફળોને લઈ જશે. આ રેલગાડી જ્યાં પણ માર્ગમાં રોકાશે ત્યાંથી તેને માલ ઉતારવા અને લોડ કરવાની અનુમતિ મળેલ છે. અને માલની માંગ ઉપર કોઈ બંધન પણ નહીં આવે કે નહીં, માત્રા ગમે તેટલી લઈ જઈ શકશે. ભારત સરકારે ફળો અને શાકભાજીના વહન ભાડામાં 50%ની સબસિડી આપેલ છે. એન્ડ આ 100મી કિસાન રેલ છે. એન્ડ પ્રથમ કિસાન રેલ હતી એ દેવલાલીથી દાનાપુર વચ્ચે 7 ઓગસ્ટના રોજ શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેનોનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે જલ્દી ખરાબ થઈ જતા ફળો કે શાકભાજી હોય છે એને વિવિધ દેશના ખૂણા સુધી પહોંચાડવામાં આવે. એવું હોય છે કે નહીં કે 50% જેટલા ફળો અને શાકભાજીનો યુઝ થયા વગર જ તેને નાખી દેવામાં આવે છે, કારણ કે તેને યોગ્ય સ્થળ સુધી પહોંચાડી શકાતા નથી, કાં તો કોઈ સંગ્રહ કરવાના કોલ્ડ સ્ટોરેજ જેવી સુવિધાઓ નથી. તો સરકારે કિસાન રેલને આ માટે સ્પેશિયલ કરી છે કે જેથી જે જલ્દી બગડી જતા ફળો અને શાકભાજીને ખેડૂતો બજાર સુધી મોકલી શકે. આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા કયા અવસર ઉપર નવું વેબ પોર્ટલ અને મોબાઈલ એપ ઈ-સંપદા લોન્ચ કરવામાં આવ્યું? સુશાસન દિવસ. સુશાસન દિવસ એ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ 25 ડિસેમ્બર છે. તો પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીના જયંતિના અવસર પર નાગરિકોના જીવનની સુગમતાને સુનિશ્ચિત કરવા માટે અને પારદર્શિતા અને જવાબદારી વધારવાના ઉદ્દેશ્યથી સંપદા નિર્દેશાલય, આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયે એક નવું વેબ પોર્ટલ એન્ડ મોબાઈલ એપ ઈ-સંપદા રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. આ એપ્લિકેશન 1 લાખથી વધુ સરકારી આવાસો, 28 શહેરોમાં સ્થિત 45 કાર્યાલય પરિસરો, સરકારી સંગઠનો માટે કાર્યાલયના સ્થાન, હોલિડે હોમ રૂમ્સ તથા જે સામાજિક સમારોહ માટે બુકિંગ જેવી સુવિધાઓ છે એ બધા માટે સિંગલ વિન્ડોની સુવિધા પૂરી પાડે છે. એક દેશ એક પ્રણાલી ઉપલબ્ધ કરાવવાના પ્રયાસ હેઠળ સંપદા નિર્દેશાલયની અગાઉની જે વેબસાઇટો અને મોબાઈલ એપ્લિકેશન હતી એને પણ એકીકૃત કરવામાં આવશે. અહીં લાઈવ ટ્રેકિંગ, પારદર્શિતા વધશે. ઉપરાંત માનવીય હસ્તક્ષેપ ઘટશે. ફરિયાદો પણ ઓનલાઈન નોંધી શકાશે. એની વર્ચ્યુઅલ સુનાવણી થશે. ઉપરાંત બોક્સની પણ સુવિધા આપવામાં આવી છે. તો સરકાર વધુ પોતાના તંત્રને પારદર્શી બનાવી રહી છે. તમે લાઈવ ટ્રેકિંગ પણ કરી શકો છો કે કયું ક્વાર્ટર કોના નામે છે, કયા આવાસમાં શું જગ્યા છે કે નહીં, એ રીતે. કયા રાજ્યની કેબિનેટે બોડોને રાજ્યની આધિકારિક ભાષા તરીકે મંજૂરી આપી? આસામ. તો આસામ રાજ્યમાં બોડો જે ભાષા છે એ જે લોકો બોડોના છે એન્ડ ત્યાં રહે છે એમની ભાષાને પણ મંજૂરી આપવામાં આવી છે.
એ પણ સાર માટે, કારણ કે 27 જાન્યુઆરી 2020ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને અસમ સરકાર તેમજ જે બોડો સંગઠનના પ્રતિનિધિ જૂથો હતા એમના વચ્ચે જે સમજૂતી કરવામાં આવી હતી એના લગભગ 11 મહિના પછી આ સમજૂતી હેઠળ બોડો ભાષાને સંકલિત કરવા માટે જણાવાયું હતું. એ સમજૂતીમાં એમણે જણાવ્યું હતું કે બોડોને આધિકારિક ભાષા તરીકે સ્વીકાર કરવામાં આવે એન્ડ 11 મહિના પછી તેને સ્વીકારવામાં આવે છે. અસમના 4 જિલ્લા જે કોકરાઝાર, બક્સા, ઉદલગુડી અને ચિરાંગમાં જે બોડો ટેરિટોરિયલ એરિયા ડિસ્ટ્રિક્ટ હેઠળ આવે છે ત્યાં આ ભાષા વધુ બોલાય છે. એન્ડ 2011ની જનગણના મુજબ જોઈએ તો 14.16 લાખ લોકો બોડો ભાષા બોલે છે, જે અસમ રાજ્યના લગભગ 4.53% છે. તો હવે રાજ્ય દ્વારા બોડોને પણ આધિકારિક ભાષા તરીકે મંજૂરી આપવામાં આવી છે. ચોથો આંતરરાષ્ટ્રીય લોકગીત મહોત્સવ 2020 ક્યાં શરૂ થયો? ચંદીગઢ. તો ચંદીગઢ ખાતે ચોથો આંતરરાષ્ટ્રીય લોકગીત મહોત્સવ 2020 શરૂ કરવામાં આવ્યો, જેમાં 100થી વધુ સ્પર્ધકો જે 40 અલગ અલગ દેશોથી આવેલા છે તેમણે પોતાના સંસ્કૃતિ અને પરંપરાગત જે લોકનૃત્યોને રજૂ કરશે. એમાં 100થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલો છે. એન્ડ આ પ્રોગ્રામ 3 દિવસ સુધી ચાલશે. એનું ઉદ્ઘાટન કઝાકિસ્તાનના જે રાજદૂત હતા મિસ્ટર અલિમ્બયેવ યર્લિન દ્વારા કરવામાં આવ્યું હતું. એન્ડ આવા બધા પ્રોગ્રામથી શું થાય છે કે સંગીત અને નૃત્ય એક રીતે જે સમગ્ર વિશ્વને સાંકળે છે. કોઈ પણ દેશનું હોય, સારું હોય તો બધાને ગમે જ છે. એન્ડ આ પ્રોગ્રામથી શું થશે કે એકબીજાના કલ્ચરને સમજી શકશે એન્ડ સામંજસ્ય તપાસે, સંસ્કૃતિને પુનર્જીવિત કરી શકાય છે, સાચવી શકાય છે, એકબીજાની સંસ્કૃતિને સમજવામાં સરળતા પડે છે. તો એના માટે આવા કાર્યક્રમ જરૂરી બની રહે છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. કયા દેશે ભારત પાસેથી 1.5 લાખ ટન ચોખા ખરીદવા સમજૂતી કરી? બાંગ્લાદેશ. તો ભારત હમણાંથી ચોખાના વૈશ્વિક બજારમાં એક વધુ મજબૂત હરીફ બનતો જાય છે. તો ભારતની જે 2 ફીમ હતી એમણે બાંગ્લાદેશના ચોખા આયાતનું ટેન્ડર જીત્યું છે. એમાં તેઓ ચોખા જે નોન બાસમતી ચોખા છે એનું વેચાણ કરશે. આ પહેલાં ભારતે ચીન દ્વારા પણ ચોખાની આયાત ભારતમાંથી કરવા માટે MOU કરવામાં આવ્યા હતા, કારણ કે ચીનમાં ચોખાની ખપત વધારે છે, ઉત્પાદન પણ વધુ છે પરંતુ ખપત પણ વધારે છે. તો એમણે પછી ભારતના ચોખા સારા એન્ડ સસ્તા એમ હતા એટલે તેમણે પહેલીવાર એમણે ભારતમાંથી પણ આયાતની શરૂઆત કરી હતી અને હવે આપણે બાંગ્લાદેશમાં પણ મોકલશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? દિલ્હી મેટ્રો. તો ભારતની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન થયું એન્ડ એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે દિલ્હી મેટ્રોની મેજેન્ટા લાઇન ઉપર. તો ભારતની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન જે મેજેન્ટા લાઇન છે 37 કિલોમીટર એના ઉપર કરવામાં આવ્યું છે. જનકપુરી પશ્ચિમથી બોટનિકલ ગાર્ડન વચ્ચેની આ સેવા શરૂ થયા બાદ 57 કિલોમીટર લાંબા પિંક લાઇન ઉપર પણ આ મજલિસ પાર્ક અને શિવ વિહાર વચ્ચે શરૂ કરવામાં આવશે, જે હજુ શરૂઆત છે. તો 2021ના મધ્ય સુધીમાં બીજી ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનની સેવા પણ શરૂ કરવામાં આવશે. મેટ્રો 2014 વખતે માત્ર 5 શહેરોમાં હતી અને અત્યારે 18 શહેરોમાં છે અને હજુ પણ તેનો વિસ્તાર થઈ રાખે છે. RBIએ કઈ બેંકનું લાયસન્સ રદ કર્યું? સુભદ્રા લોકલ એરિયા બેંક, મહારાષ્ટ્ર. તો RBI દ્વારા મહારાષ્ટ્રના કોલ્હાપુરની સુભદ્રા લોકલ એરિયા બેંકનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે, કારણ કે આ બેંક જે રીતે કામ કરી રહી હતી તેનાથી હાલમાં અને ભવિષ્યમાં જમાકર્તાઓના હિતોને નુકસાન પહોંચી શકે તેમ હતું. 24 ડિસેમ્બર 2020થી બેંક કારોબાર ખતમ થયા પછી આ લાયસન્સને રદ જાહેર કરવામાં આવ્યું. હવેથી આ બેંક કોઈ પણ બેન્કિંગ ગતિવિધિ કરી શકશે નહીં. હમણાં થોડા વખત પહેલાં ડિસેમ્બરમાં જ મહારાષ્ટ્રની કરાડ જનતા સહકારી બેંક લિમિટેડનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું હતું, કારણ કે એમની પાસે પૂરતી પૂંજી ન હતી એવું રીઝન આપવામાં આવ્યું હતું.
તો આરબીઆઈએ હમણાં આ સુભદ્રા લોકલ એરિયા બેંકનું પણ લાયસન્સ રદ કર્યું છે. કયા શહેરમાં ઇન્ડિયા શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ગ્વાલિયર અને કલકત્તા. તો યુનિયન મિનિસ્ટર ફોર ટ્રાઇબલ અફેર્સ અર્જુન મુંડાએ ગ્વાલિયર અને કલકત્તા ટ્રાઇબલ ઇન્ડિયા શોરૂમનું કલકત્તાથી ઉદ્ઘાટન કર્યું છે. આ શોરૂમમાં જે ટ્રાઇબલ પ્રોડક્ટ્સ છે એનું એક રીતે વેચાણ કરી શકાશે. એમનું ને માર્કેટિંગ નહીં કરતા, આપણે જે હસ્ત ઉદ્યોગો હોય એનું માર્કેટિંગ એટલું નથી કરી શકતા, તો અહીં એમને એક માર્કેટ પૂરું પાડવામાં આવશે. આ દેશનો 124મો અને 125મો ટ્રાઇબ્સ ઇન્ડિયા શોરૂમ છે. એનું ઉદ્ઘાટન કર્યું છે અર્જુન મુંડાએ. તો આમાં ટ્રાઇબલ હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, વંદન, નેચરલ એન્ડ ઇમ્યુનિટી બૂસ્ટર જેવા પ્રોડક્ટ્સનું વેચાણ કરવામાં આવશે. કઈ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 10 રૂપિયામાં એલઈડી બલ્બ ઉપલબ્ધ કરાવશે? ગ્રામીણ ઉજાલા યોજના. તો સરકાર દ્વારા ગ્રામીણ ક્ષેત્રોના વિકાસ માટે વિવિધ યોજનાઓ કરવામાં આવે છે. એ પૈકીની આ યોજના છે ગ્રામીણ ઉજાલા યોજના, જે હેઠળ ગ્રામીણ વિસ્તારના પરિવારોને 10-10 રૂપિયામાં એલઈડી બલ્બ વિતરિત કરવામાં આવશે. આ યોજના હેઠળ પ્રત્યેક પરિવારને લગભગ 3 થી 4 એલઈડી બલ્બ આપવામાં આવશે. એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ દ્વારા આવતા મહિને વારાણસી સહિત દેશના 5 શહેરોમાં ગ્રામીણ વિસ્તારોમાં આ યોજના શરૂ કરવામાં આવશે. પછી એપ્રિલ સુધીમાં સમગ્ર દેશમાં આ લાગુ પાડવામાં આવશે. તો શું છે કે એલઈડી બલ્બ બીજા બલ્બ કરતાં સારા હોય છે કે નહીં? આંખોને તકલીફ ઓછી પડે છે, વધુ પ્રકાશ આપે છે, તો વીજળી ઓછી યુઝ કરે છે, તો એના માટે એલઈડી બલ્બને પ્રાધાન્ય આપવામાં આવે છે. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.